નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે અને જણાવવાનું છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટ, જેમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પુરુષનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ધૈર્ય પરમાર. કોણે જીત્યો છે? ધૈર્ય પરમારે. તો અમદાવાદના ધૈર્ય પરમારે ચિત્રાક્ષ ભટ્ટ છે એમને 4-2થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં પુરુષોનો ખિતાબ જીત્યો છે. જો દીનદયાળ પોર્ટ તમને ખબર છે ને કે એનું જૂનું નામ શું? ચલો તમે જ મને કહી દો, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એનું જૂનું નામ શું છે દીનદયાળ પોર્ટનું. મહિલાઓની ફાઇનલમાં અમદાવાદની ঐશિકી જોરદાર છે, એમણે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને 4-1થી હરાવીને આ સિઝનનું પોતાનું પહેલું ટાઇટલ જીતી લીધું છે. અંડર 19 બોયઝની ફાઇનલમાં ભાવનગરના ધ્યેય જાનીએ 4-3થી જીત મેળવીને અંડર 19નો ખિતાબ જીત્યો છે. અને અંડર 17 બોયઝ ફાઇનલમાં અભિલક્ષ પટેલ છે, એમણે માલવ પંચાલને હરાવીને 3-1થી ટાઇટલ જીતી લીધું છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 4 જુલાઈ છે એ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે. અમેરિકામાં 4 જુલાઈ 1776ના દિવસે કિંગ જ્યોર્જ ત્રીજાની હુકુમતના અંત સાથે ગ્રેટ બ્રિટનની સત્તાનો આ દિવસે અંત આવ્યો હતો. અમેરિકામાં 13 કોલોનીઓ હતી, જે બધી ગ્રેટ બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ ત્રીજાના હાથ નીચે હતી, અને એ 13 કોલોની પર ગ્રેટ બ્રિટન સત્તા ભોગવતું હતું. એમના રહેવાસીઓ પર જાતના કર નાખીને એમણે તે નીચોવતું હતું. 4 જુલાઈએ એ 13 કોલોનીના જે પ્રતિનિધિઓ છે એમણે ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ એના પર સહી કરીને વિશ્વમાં જાહેર કર્યું કે તેઓ ગ્રેટ બ્રિટનની સત્તાથી અળગા થયા છે. હવેથી તેઓ એક સ્વતંત્ર દેશ છે. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી હતી 1492માં, અને યુરોપ અને ઇંગ્લેન્ડના લોકો અમેરિકા જવા લાગ્યા, અને ઈસવીસન 1607માં વર્જિનિયાના જેમ્સ ટાઉનમાં સૌપ્રથમ યુરોપ અને ઇંગ્લેન્ડથી ગયેલા લોકોએ કોલોની સ્થાપી હતી. 4 જુલાઈ 1977ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા અને USA એમાં પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આપણા ભારતમાં તમને ખબર છે કે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ 15મી ઓગસ્ટ. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત છે એ સ્વતંત્ર થયું હતું. અને ગયા વર્ષે 2024માં આપણે રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ છે એ કઈ જગ્યાએ ઉજવ્યો? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડા વિશ્વના નંબર 1 ભાલા ફેંકનાર બની ગયા છે. તો
નીરજ ચોપડા વિશ્વના નંબર 1 ભાલા ફેંકનાર બન્યા છે, જ્વેલિન થ્રોવર. નવા રેન્કિંગમાં તેમને 1445 પોઈન્ટ મળ્યા છે. સેકન્ડ નંબર પર છે એન્ડરસન પીટર્સ, 1431 પોઈન્ટ. ત્રીજા નંબરે જર્મનીના છે જુલિયન વેબર, 1407 પોઈન્ટ. અને ચોથા નંબર પર પાકિસ્તાનના અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે છે. બરાબર છે. ક્લાસિક ઇન્ટરનેશનલ જ્વેલિન થ્રો સ્પર્ધા એ 5 જુલાઈથી બેંગલુરુમાં આયોજિત થઈ રહી છે, આવતીકાલથી, યાદ રાખજો. અને પહેલી વાર એવું છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય જ્વેલિન થ્રો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. જ્વેલિન થ્રો, તમને ખબર છે કે નીરજ ચોપડા છે ટોક્યો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ લાવ્યા હતા, એ દિવસને ભારતમાં જ્વેલિન થ્રો ડે કહેવાય છે. કઈ તારીખ આવે તમારે જ કહેવાનું છે. અને રિસન્ટલી નીરજ ચોપડાની વાત કરીએ તો કહી શકીએ કે બે જગ્યાએ એમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એક તો પેરિસ ડાયમંડ લીગમાં અને બીજું છે ઓસ્ટ્રાવા જે ચેક રિપબ્લિકમાં છે ને, ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક, આ બંનેમાં એમણે ગોલ્ડ મેળવ્યા છે. ઓકે, આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને આમાં મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ઓકે. તાજેતરમાં બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર કયા દેશે વિકસાવ્યું છે? તો જવાબ આવશે ચાઇનાએ. કોણે વિકસાવ્યું છે? ચીને વિકસાવ્યું છે. તો ચીનનું બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર દુશ્મન દેશોનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રેફાઇટ બોમ્બ તરીકે ઓળખાતો આ બ્લેકઆઉટ બોમ્બ એવું ઘાતક હથિયાર છે જે કોઈ પણ વિસ્ફોટ વિના દુશ્મન દેશની બત્તી ગુલ કરી શકે છે. આ બોમ્બ હાઈ વોલ્ટેજ વીજલાઇન, ટ્રાન્સફોર્મર, સબસ્ટેશન એ બધાને ટાર્ગેટ બનાવે, જેમાં કાર્બન ફિલામેન્ટનો ઉપયોગ થયો છે, જે વીજ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ સર્જી આખા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી શકે છે. આ બોમ્બ 10,000 વર્ગ મીટર એટલે 2.5 એકર ક્ષેત્રમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બોમ્બની રેન્જ 290 કિલોમીટરની છે. તેના વોરહેડનું વજન 490 કિલોગ્રામ છે. સૈન્ય સબસ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ વીજ ઢાંચાને તે ટાર્ગેટ બનાવે છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે અમેરિકા છે ને એને ઈરાનના 3 સ્થળો પર બોમ્બ ફેંક્યો હતો, 3 પરમાણુ સ્થળો પર, ન્યુક્લિયર પ્લાન્ટ જે સ્થાપ્યા હોય ને એવા સ્થળો પર. એ બોમ્બનું નામ તમને જો યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બરાબર. ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત ₹100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા એટલે મહાનગરપાલિકા કઈ છે? તો જવાબ આવશે વડોદરાની મનપા. કઈ છે? વડોદરા મહાનગરપાલિકા. તો સેબી છે ને, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, 1992માં જેની સ્થાપના થઈ, 1988માં એની સ્થાપના થઈ, એક્ટ આવ્યો 1992માં. તુહિનકાંત પાંડે જેના અધ્યક્ષ છે અને હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. કોની વાત ચાલે છે? સેબીની. તો સેબી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ વર્કશોપ પુલિંગ ફાઇનાન્સિંગ એન્ડ બી માર્કેટ રેડી ફોર મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની સફળતા પર આધારિત ધ ગ્રીન બુક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક છે વડોદરા કોર્પોરેશન અને ડેલોઇટ છે એની ટીમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરા મનપા એશિયાની એવી પ્રથમ મનપા બની છે જેણે ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કર્યા. આ બોન્ડને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડ દ્વારા AA+ સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે. કુલ 44 બિલ્ડરો દ્વારા 1460 કરોડની બીડ મેળવવામાં આવી છે, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધારે સબસ્ક્રિપ્શન ધરાવતો ઇસ્યુ બની રહ્યું છે. બરાબર છે. તમને ખબર છે આપણે ભણ્યા હતા ભૂતકાળમાં ગુજરાતની 5મી અને ભારતની 17મા નંબરની મનપા મહાનગરપાલિકા જેણે ગ્રીન બોન્ડ જાહેર કર્યા હોય. રિસન્ટલી આપણે ભણ્યા. તમને જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવો. આયુષ શેટ્ટી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર બન્યો છે.
તો આયુષ શેટ્ટીએ આયોવાના કાઉન્સિલ બ્લફ્સ એમાં યુએસ ઓપનની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગને 21-18, 21-13થી હરાવી તેમણે પોતાનો પહેલો BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યો છે. આયુષ આ સિઝનનો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર બન્યો છે. એમણે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પોતાના દેશના થરુણ માનેપલ્લીને 21-12, 13-21, 21-15થી હરાવ્યો છે. પછીની બે જીત છે ને એ ફુઓ ફુઆન લિન 22-20, 21-9 અને ટીએન ચેન છે એમની સામે આવી હતી. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, તમને ખબર છે વિશ્વ બેડમિન્ટન દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. બરાબર છે. 20 જુલાઈના રોજ 1934માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના. તમારા માટે પ્રશ્ન, એનું હેડક્વાર્ટર કયા શહેરમાં છે? એના અધ્યક્ષ છે, એમનું નામ છે કે ખુનુયિંગ પનામા લિસ્દ્રુતુલક. થોડુંક પનામા નથી, પતાકા છે, થોડુંક અઘરું છે. બરાબર છે કે ખુનુયિંગ પતામા, પછી લિસ વદ્રુકતલ, થોડુંક અઘરું છે બોલવામાં, પણ યાદ રાખજો, પરીક્ષામાં તમને ક્યાંક બેનિફિટ કરી લે. ઓકે, એટલે આવતીકાલે બેડમિન્ટન દિવસ છે, 5 તારીખ છે ને, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયો દેશ 2025માં યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરશે? તો પાકિસ્તાન કરશે. બરાબર છે. બહુ અજબ વાત છે કે પાકિસ્તાન, જે આતંકવાદનું ઘર કહેવાય છે, આતંકવાદ આખા વિશ્વમાં ફેલાવે છે, એને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું નેતૃત્વ કરવા માટે કહી દીધું છે. તો પાકિસ્તાન યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું અધ્યક્ષ બન્યું છે. જાન્યુઆરી 2025માં જ પાકિસ્તાનની સિક્યુરિટી કાઉન્સિલના ટેમ્પરરી મેમ્બર તરીકે પસંદગી થઈ. 193માંથી 182 મત તેણે મેળવ્યા. પરિષદનું અધ્યક્ષ પદ તેના 14 સભ્ય દેશોમાં અલગ અલગ હોય. 5 કાયમી સભ્યો ઉપરાંત એમાં 10 અસ્થાયી સભ્યો છે. અગાઉ પણ પાકિસ્તાન 2012-13, 2003-4, 1993-94, 1983-84, 1975-77, 1968-69 અને 1952-53માં યુએનએસસીનો અસ્થાયી સભ્ય રહી ચૂક્યો છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ સંયુક્ત રાષ્ટ્રના જે 6 મુખ્ય અંગો છે એમાંનું એક છે, જેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા નિશ્ચિત કરવાની, જનરલ એસેમ્બલીમાં નવા યુએન સભ્યોના પ્રવેશની ભલામણ કરવાની, યુએન ચાર્ટરમાં કોઈ પણ ફેરફારોને મંજૂરી આપવાની, આ બધી જવાબદારી એમને સોંપવામાં આવી છે. હવે સુરક્ષા પરિષદમાં 15 સભ્યોમાંથી 5 કાયમી છે, 10 અસ્થાયી સભ્યો છે. અત્યારે હાલમાં ભારત એમાં નથી. આ કાયમી સભ્યો કયા કયા છે? ચાઇના, ફ્રાન્સ, રશિયા, UK અને US. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરીએ તો એની સ્થાપના કયા વર્ષે થઈ તમારે જણાવવાનું છે. હેડક્વાર્ટર એનું ન્યુયોર્કમાં છે. બરાબર. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટેરેસ છે, એ પણ યાદ રાખજો. અને લાઈક બાકી છે આપવાની, લાઈક આપજો. શ્રી અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે. એમણે તેલંગાણાના નિઝામાબાદની અંદર રાષ્ટ્રીય હળદર બોર્ડના હેડક્વાર્ટર મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તો એકવાર આ રાષ્ટ્રીય હળદર બોર્ડ ઔપચારિક રીતે કાર્ય કરવાનું શરૂ કરશે ત્યારે હળદરના ખેડૂતોને એમણે વચોટિયાના પ્રભાવથી મુક્ત થઈ જશે. રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદરના પેકેજિંગ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, નિકાસ માટે એક સંપૂર્ણ સાંકળ સ્થાપિત કરવાનું છે. ભારત સરકારે 2030 સુધીમાં હળદરની નિકાસમાં $1 અબજ નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. $1 અબજ 2020 સુધી. તેલંગાણાનું નિઝામાબાદ, જગતિયાલ, નિર્મલ, કામારેડ્ડી જિલ્લો આમાં ભારતમાં હળદરના ટોચના ઉત્પાદક જિલ્લાઓમાંના એક છે. 2023-24માં ભારતમાં 3 લાખ હેક્ટર જમીન છે, એમાં હળદરની ખેતી કરવામાં આવી હતી અને જેના પરિણામે 10.74 લાખ ટન હળદરનું ઉત્પાદન પણ થયું હતું. બરાબર છે.
ચલો મને તમારા માટે પ્રશ્ન, અમને કેન્દ્રીય સહકાર ગૃહ અને સહકાર મંત્રી છે ને, ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ક્યાં બનવાની છે? કમેન્ટમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાજ્યસભાના સદસ્યની મુદ્દત કેટલી હોય છે? 6 વર્ષ. બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે હાલમાં? 12. સંઘના હિસાબો સંબંધી ભારતના જે નિયંત્રક મહાલેખા પરીક્ષક છે કેગ, એમને કેગના રિપોર્ટ માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો શું આવશે? 151. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ કરે છે તે માટે બંધારણના કયા આર્ટિકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે? 331. પરંતુ હવે લોકસભામાં આ જે કલમ છે એને શું કર્યું છે? અમેન્ડમેન્ટ કરીને સુધારો કરી દીધો છે. ઓકે, ના આ અલગ છે, બરાબર. હા, એટલે બરાબર એંગ્લો ઇન્ડિયન કોમ છે, 2 એંગ્લો ઇન્ડિયન વ્યક્તિઓને જ પસંદ કરવામાં આવતા હતા, પણ હવે નથી કરવામાં આવતા. ટોટલ સંસદમાં 12 લોકોની પસંદગી થાય છે, 12 સભ્યો, જે રાષ્ટ્રપતિ નિમે, બાકી બધા ચૂંટાઈ આવે. ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી તો કોણ કરે? એક જ કરે ને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો હોવો જોઈએ? તો 125 સેન્ટીમીટરથી વધારે. ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવાનો હતો? તો જમીનની સખ્તાઈ. ઘઉંના પાકમાં પિયત માટે ખાસ કટોકટીની અવસ્થા કઈ છે? તો તાજ મૂળ અવસ્થા. પીળી પત્તી નીચેના પૈકી કયા પાકની જાત છે? ડુંગળી. શેરડીના પાકમાં નીંદણ જે પાક વચ્ચે પ્રતિસ્પર્ધાના કટોકટીના સમયમાં કેટલા માસ સુધી હોય છે? 4 માસ. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં વર્તમાન પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયને કેટલા મહિનાનું એક્સટેન્શન મળ્યું? 6 મહિનાનું. સેકન્ડ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 3 ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા પોલીસ સ્મૃતિ મંધાના છે. મહિલા પુરુષ કે મહિલા ખેલાડી? હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું? તો દીનદયા પોર્ટ જૂનું નામ શું? કંડલા પોર્ટ. અને એકચ્યુઅલી 2017માં એનું નામ ચેન્જ થયું છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટ 2024નું આયોજન ક્યાં થયું હતું? નડિયાદમાં. ત્રીજો પ્રશ્ન, જ્વેલિન થ્રો ડે ભારતમાં 7મી ઓગસ્ટ. ચોથા નંબરનો પ્રશ્ન, અમેરિકાએ B-2 બોમ્બર એ ઈરાનના અણુમથકો પર ફેંક્યો હતો. 5મા નંબરનો પ્રશ્ન, ભારતની 17મી મનપા, ગુજરાતની 4મી મનપા, ગુજરાતની 5મી મનપા, જેને ગ્રીન બોન્ડ શું કહેવાય જાહેર કર્યા છે, તેનું નામ છે આપણે ગાંધીનગર. 7મા નંબરનો પ્રશ્ન છે, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું હેડક્વાર્ટર કુઆલાલંપુરમાં છે. 8મા નંબરનો પ્રશ્ન શું છે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના 24 ઓક્ટોબર 1945. યુએનની સ્થાપના પણ આ જ દિવસે અને હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. ત્યારબાદનો પ્રશ્ન 9મો કે ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ક્યાં બનશે? આણંદમાં ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ગુજરાત 5મા નંબરે. ઓકે, જવાબ આપી દીધો મેં, નતો આપવાનો. ચલો તો વાંધો નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકાર કયા માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવશે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.